સુરેન્દ્રનગરના તરણેતરમાં ખનીજ ચોરી ઉપર દરોડા, 4 ડમ્પર સહિત 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના તરણેતર ગામે મધરાત્રિ દરમિયાન ગેરકાયદેસર ખનન પર પ્રાંત અધિકારીઓના દરોડા સામે આવ્યા છે. દરોડા દરમિયાન સરકારી સર્વે નંબર 592 વાળી જમીનમાં આકસ્મિક તપાસણી કરતા સેન્ડસ્ટોન તથા સફેદ માટીનું ખનન પકડાયું છે. ખનન સાથે એક હિટાચી, 3 ડમ્પર અને 1 ટ્રેક્ટર પકડી પાડવામાં આવ્યું છે. વાહનો મળીને કુલ ₹1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને વાહન માલિકો અને ખનન કરતા તત્વો વેરશીભાઈ સારદિયા, લગધીરભાઈ લલોત્રા, હેમુભાઈ ખામાણી અને કાળુભાઈ ખામાણી સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તરણેતરમાં સફેદ માટી અને સેન્ડસ્ટોનના ખોદકામો પર દરોડા પાડ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ જણાવ્યું હતું કે જે ગામોમાં ખનીજ ચોરી ચાલી રહી છે તેની જવાબદારી સરપંચ અને ત્યાંના તલાટીઓની હોય છે. તેમની બેદરકારી ગણવામાં આવશે અને જવાબદાર સરપંચ અને તલાટી સામે પણ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. આજે મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ થાનગઢ તાલુકાના તરણેતર ગામના સરકારી સર્વે નંબર 592 વાળી જગ્યા ઉપર આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા. આ દરોડા દરમિયાન સ્થળ ઉપરથી ખનન કરી રહેલા એક હિટાચી મશીન, 3 ડમ્પર અને 1 ટ્રેક્ટર એમ મળીને કુલ 1,97 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે. આ ખનન છે એ ડમ્પરના માલિક વેરશીભાઈ લાલજીભાઈ સારદિયા રહે તરણેતર, તાલુકો થાનગઢ, લગધીરભાઈ ભીમસીભાઈ લલોત્રા રહે ડોળિયા, તાલુકો સાયલા, હેમુભાઈ જીવરાજભાઈ ખમાણી રહે તરણેતર, તાલુકા થાનગઢ. આમ આ ત્રણેય ઈસમો ભેગા મળી અને ખનન તેમજ વહન અંગેની તદ્દન ગેરકાયદેસર રીતે સફેદ માટી અને સેન્ડસ્ટોનનું ખનન કરતા હતા અને આ તમામે તમામ જે વાહન છે જપ્ત કરીને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડી અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરેલ છે.